નમસ્કાર મિત્રો. તો ઇવ્યુલેશનની સંરચના કરવી ત્યાંથી આપણે અધૂરું મૂક્યું હતું. તો ચાલો મિત્રો ત્યાંથી જ આપણે શરૂઆત કરી દેવી. ઇવ્યુલેશન મેલ ક્લાયન્ટ મેળવ્યા બાદ નીચે મુજબ તેની સંરચના કરવી જરૂરી બને છે. ઇવ્યુલેશનની આવકાર સ્ક્રીન ખોલવા માટે જો કઈ રીતે ઓપન કરવું તેના વિશે છે. તો કે એપ્લિકેશન, ઓફિસ, ઇવ્યુલેશન મેલ અને કેલેન્ડર વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી 14.13 માં દર્શાવ્યા મુજબ આવકાર સંદેશ જોવા મળશે, એટલે કે વેલકમ સંદેશ જોવા મળશે. ત્યાં આપેલું છે તે આપણે જોઈ લેવી પહેલા તો. ઓકે, સ્ટાર્ટ જ છે ને જોતો તો હાલતા બંધ થઈ જાય. તો મિત્રો અહીં જો વેલકમ ટુ ઇવ્યુલેશન લખેલું છે, અહીં ફોરવર્ડ આપેલું અને કેન્સલ. હવે ફોરવર્ડ બટન પર ક્લિક આપવાથી રજૂ થયેલ સ્ક્રીન દ્વારા બેકઅપ તરીકે રાખેલી વિગતોને રીસ્ટોર કરવા માટે પૂછવામાં આવશે. બેકઅપ લઈ રાખ્યું હોય તેવી સ્થિતિમાં જો કોઈ મુશ્કેલી કારણ ઇવ્યુલેશન પુનઃરચના કરતા હોય ત્યારે ઘણું મદદરૂપ બને છે. જો શું કીધું કે કઈ કારણસરથી ફરીથી એને ઇન્સ્ટોલ કરવું તો બેકઅપ પડ્યું હોય તો તમે ત્યાંથી એનો યુઝ કરો. જો પ્રથમ વખતનું પ્રસ્થાપન હોય તો ફોરવર્ડ બટન પર ક્લિક આપવાથી આકૃતિ 14.14 માં દર્શાવ્યા મુજબની સ્ક્રીન પ્રદર્શિત થશે. તો જો આવી સ્ક્રીન આવશે. जो आइडेंटिटी है, પછી ફૂલ નેમ है, ईमेल एड्रेस है, रिप्लाई टू કોને રિપ્લાય આપવું છે, ઓર્ગેનાઇઝેશન અને ફોરવર્ડ નો ઓપ્શન આવી જશે. આ બધી વિગતો ભરશો એટલે અહીં સંદેશ મોકલનાર તથા તેની સંસ્થાની ઓળખ આઈડેન્ટિટી માટે જરૂરી એવી કેટલીક માહિતી પૂરી પાડવામાં આવે છે. 14.15 માં આવી કેટલીક નમૂના રૂપ માહિતી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો આમાં જોવો છીએ અહીંયા માહિતી ભરેલી છે. જો વન માય સ્કૂલ gmail.com મેક ધીસ ધ ડિફિકલ્ટી એકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. દર વખતે આ જીમેલ એડ્રેસ રહેશે અને ફોરવર્ડ આપી દેવાનું. જો ફોરવર્ડ ઉપર ક્લિક કરો પછી સર્વર ટાઈપ છે રિકવરી ઈમેલ તો IMAP એટલે gmail.com અને વન માય સ્કૂલ યુઝર નેમ છે. નો ઇન્ક્રિપ્શન પાસવર્ડ છે, ચેક ફોર સોલ્યુશન અને ફોરવર્ડ ઉપર આપી દેવાનું. આવી સ્ક્રીન આવશે. આપણે જીમેલ એકાઉન્ટ સંરચના કરતા હોવાથી સર્વરના નામ તરીકે આઈમેપ પણ તમે કહી શકો, આઈમેપ gmail.com ઉમેરવું જોઈએ. જુદા જુદા એકાઉન્ટ જો ઇવ્યુલેશનમાં ઉમેરવા માંગતા હોઈએ તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી સંદેશા મેળવવા તથા મોકલવા એમ બંને માટેના સર્વરનું નામ જાણવું જરૂરી બને છે. માહિતી ઉમરાઈ ગયા બાદ જ ફોરવર્ડ બટન પર ક્લિક કરો. આમ કરવાથી ઈમેલ મેળવવા માટેના વિકલ્પો દર્શાવતી સ્ક્રીન રજૂ કરવામાં આવશે. અહીં ઈમેલ ક્લાયન્ટને રિફ્રેશ કરવાનો સમય અને એવી કેટલીક માહિતી ઉમેરવામાં આવે છે. ફોરવર્ડ બટન પર ક્લિક કરવાથી ક્રમ અનુસાર 14.17, 14.18, 14.19 અને 14.20 દર્શાવેલ સ્ક્રીન રજૂ કરવામાં આવશે. અંતિમ સ્ક્રીન પર ડન સંદેશ દર્શાવવામાં આવશે. એપ્લાય બટન પર ક્લિક આપવાથી આ તમામ સંરચના લાગુ પડે. જો મિત્રો આ ડાયરેક્ટ આપણે ઇવ્યુલેશન કઈ રીતે કરવાનું તો અહીં ડન આપી દેવાનું છે એટલે ડાયરેક્ટ થઈ જશે. જો અહીં વન માય સ્ક્રૂ નેક્સ્ટ આપી દઈશું એટલે પછી ડન નું ઓપ્શન આવી જશે. ફોરવર્ડ ઓકે અને એપ્લાય કોંગ્રેચ્યુલેશન યુ આર મેડ કન્ફર્મેશન. બસ ઉપરના પગલા દ્વારા મેલ એકાઉન્ટની પદ્ધતિસર સંરચના કરી શકાય છે. એકવાર ઈમેલ ક્લાયન્ટ યોગ્ય રીતે ગોઠવાઈ ગયા પછી સ્વાગત સંદેશ દર્શાવવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ માહિતી પૂરી પાડવાની રહી ગઈ હોય તો એડિટ મેનુમાં પ્રેફરન્સ વિકલ્પનો ઉપયોગ કરીને 14.20 માં દર્શાવ્યા મુજબ સ્ક્રીન જુઓ. તો જો એડિટ અંદર તમે આવી રીતે એડિટ પણ કરી શકો છો. જો રાઈટ ક્લિક કરશો એટલે એડિટ નો ઓપ્શન આછો છે તે ઘાટો થઈ જશે. આ વિકલ્પ દ્વારા મેલ સંપર્ક, નેટવર્ક, કેલેન્ડર અને અન્ય કાર્યો માટે પસંદગીની સંરચના કરી શકાય છે. અહીં આપણે સંરચનાના હેતુ માટે એક કામચલાઉ એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે યોગ્ય ઈમેલ સરનામું હોય તો તમે મેલ ક્લાયન્ટનો ઉપયોગ શરૂ કરી શકો છો. મેલ ક્લાયન્ટ દેખાવ લગભગ આકૃતિ 14.21 માં દર્શાવેલ દેખાવને મળતો આવે છે. તો મિત્રો જોયું કે મેલ ક્લાયન્ટનો દેખાવ કેવો છે તો આવો તમને દેખાવમાં આવે છે. જોયું ગેટિંગ સ્ટાર્ટ છે, બગ રિપોર્ટિંગ. આ તમારે જરૂર હોય તો નોર્મલ પણ તમે જીમેલ બનાવી શકો છો. અહીં અગાઉના પાસવર્ડ માંગવામાં આવી શકે છે.
આકૃતિ 14.22 દર્શાવેલ ડાયલોગ બોક્સ જુઓ અને સિસ્ટમ પાસવર્ડને યાદ પણ રાખી શકે છે, પરંતુ જો જાહેર કોમ્પ્યુટર પર કાર્ય કરતા હોય તો પાસવર્ડને યાદ રાખવાના વિકલ્પને રદ કરો. તો શું કીધું કે જાહેરમાં બીજું કોમ્પ્યુટર યુઝ કરતા જે તમારું પર્સનલ તો આ પાસવર્ડ આને અનટિક આપણે કરવું જોઈએ, જેથી કરીને બીજા લોકો આપણું ઈમેલ આઈડી ન વાપરી શકે. જો પાસવર્ડ છે વન માય સ્કૂલ ને પાછું પાસવર્ડ નાખી દો, ઓકે આપી દો એટલે તમારું કામ થઈ જાય. પછી અહીંયા જો હજી ટુ કોને મોકલવું છે એ બધા કાર્બન સીસી કાર્બન કોપી સબ્જેક્ટ હેલો ટુ મી હેલો અને હેવ નાઇસ ડે વગેરે આની અંદર લખેલું છે કે તમે મેસેજ લખો તે લખી શકો. ઇમેજ સાથે ફાઇલનું બિડાણ કરવા માટે શો અટેચમેન્ટ બાર પર ક્લિક કરો. અટેચમેન્ટ ઉપર અહીંયા જો આપેલું છે પ્લસનું આઇકન અહીંયા મિત્રો તેની ઉપર ક્લિક કરશો, આ પ્લસનું આઇકન રહ્યું તેની ઉપર, એટલે તમારે જે કંઈ અટેચમેન્ટ ફાઇલ ભેગી જોઈન કરવી તો તમે કરી શકશો. જેના પર તેની પર ક્લિક કરવાથી બિડાણ કરવાની હોય તે ફાઇલનું નામ અને સ્થાન માંગવામાં આવશે. 14.24 જુઓ અને એ નોંધવું જરૂરી છે કે તમે પસંદ કરેલ ફાઇલ અનુસાર સ્ક્રીનનો દેખાવ જુદો હોઈ શકે છે. તો કીધું કે પસંદ કરેલ ફાઇલનો સ્ક્રીનનો દેખાવ જુદો હોઈ શકે. જો અહીંયા જો પીએનજી ફોટો હે, સ્ક્રીન હે, જો અલગ અલગ. આમાં માની લો કે આ ફાઇલ છે યુનિવર્સલ નોટ ઓડીટી અને અટેચ ઉપર ક્લિક કરશો એટલે ફાઇલ એડ થઈ જશે. જો અંદર આવી ગઈ 6 MB ની. પછી ડાયરેક્ટ અહીંયા જોઈએ આપણે, જો અહીંયા સિલેક્ટ આવી ગયું, પછી ડાયરેક્ટ અહીંયા ફાઇલ એડ થઈ ગઈ અને પછી જો અન્ય ક્લાયન્ટને ઇમ્પોર્ટ હશે તને મોકલવાનું તો અહીંથી ફોરવર્ડ કરી દેવાનું છે. સુરક્ષા અને સાંકેતિકકરણ. જાહેર ડોમેન દ્વારા માહિતી તથા સ્ત્રોતની વહેંચણી વખતે માત્ર અધિકૃત વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે એવો વિશ્વાસ હોવો જરૂરી છે. ધારો કે આપણે ઇન્ટરનેટ પર વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ વિકસાવી હોય તો માત્ર અધિકૃત ઉપયોગ કરતા જ બેંકના તે ખાતાનો ઉપયોગ કરે તેની ખાતરી ઈચ્છનીય છે. અન્યથા કોઈક અનધિકૃત વ્યક્તિ દ્વારા છેતરપિંડી થઈ શકે છે અને બેંકની સેવા વધુ સમય વિશ્વસનીય રહી શકે નહીં. આ બાબત કોઈ પણ વ્યવસાય માટે વિનાશક સિદ્ધ થઈ શકે. તો શું કીધું કે માની લો કે તમે કંઈ પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો કે ઓનલાઈન ખરીદો છો તો એની અંદર તમારી સેફટી કેટલી, માની લો કે કોઈ બીજું વ્યક્તિ એનું પાસવર્ડ ની લોગિન ને બધું જોઈ જાય તો તમારા ખાતામાંથી એમના પૈસા પણ નીકળી જાય ને. એટલે વિદ્યાર્થીઓના ગુણાંક, આર્થિક માહિતી, સંરક્ષણ અને અન્ય લશ્કરી ગતિવિધિ, ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવવાની પદ્ધતિ કે માહિતીને માત્ર પસંદગીના ક્ષેત્રો પૂરતું વિતરિત કરવાની હોય છે. ઇન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં ભૌગોલિક મર્યાદા વગર માહિતી અને સેવા વેચી શકાય છે. તો શું કીધું કે કોઈ પણ જાતની કોઈ મર્યાદા હોતી નથી. ભૌગોલિક મર્યાદા નો નડે, એટલે કે સીમાની મર્યાદા નો નડી શકે. કેમ કે સાત સમુદ્ર કોક અમેરિકા હોય કે ના તમે માહિતી મોકલવી હોય તો તમે અહીંથી મોકલી શકો છો ઈમેલ દ્વારા, પરંતુ એટલે કે ઘરે બેઠા, પરંતુ તેની સાથે સાથે કોઈ છેતરપિંડી કે ષડયંત્રની શક્યતા પણ રહેલી છે. ક્યારે કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા કોઈ સાઇટ હેક કરવામાં આવી હોય એમ તમે સાંભળ્યું હશે, બરોબર. અત્યારે તો હાલમાં ઘણા યુટ્યુબ એકાઉન્ટ પણ હેક થઈ જાય છે, ઘણી વેબસાઇટો પણ હેક થઈ, જેવી રીતે ટ્વિટર કે ફેસબુક એકાઉન્ટ પણ હેક થઈ જાય છે. આવા હેકર્સથી આપણી મૂલ્યવાન વિગતો સુરક્ષિત રહેવી જોઈએ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી સ્ત્રોત અને સેવાની વહેંચણીનો લાભ લેવાની સાથે હેકર જેવા અનિચ્છનીય ઉપયોગકર્તાથી થતી વિગતોની હાનિ માટે સલામતીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સ્ત્રોતના સુરક્ષિત વિતરણ માટે નીચે જણાવેલ માર્ગ મદદરૂપ બને છે. તો પેલું છે સંપત્તિ બચાવવી, તો છે સંપત્તિ બચાવવી. સંસ્થાના સ્ત્રોત જાહેર ડોમેન પર મૂકવામાં આવે તો તે અનધિકૃત ઉપયોગકર્તાઓથી સુરક્ષિત રહેવા જોઈએ. આ સ્ત્રોતમાં હાર્ડવેર અને સોફ્ટવેર ઉપરાંત માહિતીનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ કાર્યાલયની ઓનલાઈન ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે વિચારીએ તો જણાશે કે તેમાં રહેલ સંવેદનશીલ દસ્તાવેજો માત્ર નિયત અધિકારીઓ વચ્ચે જ વિતરિત થવા જોઈએ અને એમાં રહેલ માહિતી સામાન્ય જનતા માટે અપ્રાપ્ય હોવી જોઈએ. શું કીધું કે સામાન્ય જનતા માટે સ્પર્ધાત્મક વાતાવરણમાં અચલ રહેવું. સંસ્થામાં યોગ્ય સલામતીના પાસાઓને વિકાસ કરવાથી તેના માળખાની શાખ અને સેવાની ગુણવત્તા વધારે થાય છે. ઉચ્ચ ગુણવત્તાની સેવા ઉપયોગકર્તાના સ્વીકાર્ય ભાવને વધારે છે અને સરખા ઉદ્યોગમાં રહેલી અન્ય સંસ્થાઓ સામે સ્પર્ધાત્મક લાભ મેળવે છે. આર્થિક અને વ્યવસાય એટલે કે ઈ કોમર્સ વિનિયોગો માટે
નેટવર્ક સુરક્ષા ઘણું અગત્યનું પાસું બની રહે છે. ઓનલાઈન ખરીદી માટેની સાઇટ, ટેલિફોન બિલની ચૂકવણી અને બેન્કિંગ સિસ્ટમ એવા ઉદાહરણ છે જેમાં માહિતીની યોગ્ય સુરક્ષા વગર ટકી રહેવું મુશ્કેલ બની રહે. તો શું કીધું કે ઈ કોમર્સ સાઇટ છે, ધંધાકીય ક્ષેત્રમાં અને બેન્કિંગ સિસ્ટમ, બરોબર, આ બધી જગ્યાએ ટકી રહેવું બહુ મુશ્કેલ બને છે, કેમ કે આ વેબસાઇટ તમારી એવી ન હોય તો તમારે ત્યાંથી પણ માહિતી ચોરાઈ જાય છે. જેવી રીતે ઈ કોમર્સ વેબસાઇટમાં તમને ખબર જ છે, ફેસબુક ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મિત્રા છે, ઘણી છે, સ્નેપડીલ. ઉપયોગકર્તાને વધુ સારી સેવાઓ પૂરી પાડવી. સંસ્થાઓએ તેમના ઉપયોગકર્તાઓને સુરક્ષિત સેવાની ખાતરી આપવી જોઈએ. આવા વ્યવહારોની ખાતરી હંમેશા ઈચ્છનીય છે કે ઘણા સોફ્ટવેર બનાવનાર સંસ્થાઓ સુરક્ષાના પાસાને મોટા પ્રમાણમાં અગ્રિમતા આપે છે. ઘણા એવા સોફ્ટવેર કે જેમાં સુરક્ષા ફૂલ આપે કે તમારે કંઈ પણ જાતનું થાય નહીં. જે રીતે ક્યુકી છે, ટોટલ સિક્યુરિટી એન્ટીવાયરસ, જે સુરક્ષા આપે કે તમે નેટ બેન્કિંગ એ અમારા માધ્યમથી કરી શકો છો. આ પ્રકારની ગુણવત્તાના ધોરણોમાં વધારો ઉપયોગકર્તાની સંસ્થા પ્રત્યેની વિશ્વસનીયતામાં વધારો કરે છે અને સંસ્થા સાથેના ગ્રાહકના સંબંધોમાં સુધારો લાવે છે. લોકોને સલામત અને વિશ્વસનીય ક્રિયાઓ વધુ માફક આવે છે. જો તમને ખબર પડે કે તમે જે બેંક સાથે વ્યવસાયિક વ્યવહારો કરી રહ્યા છો એની વેબસાઇટ ગયા સપ્તાહે હેક કરી લેવામાં આવી હતી, તો હવે તમે તે બેંક સાથે વધુ વ્યવહાર ચાલુ રાખવાનું પસંદ કરશો? જો કે ના, કોઈ પસંદ ન કરે, કેમ કે બેંકની વેબસાઇટ હેક થઈ ગઈ તો એ બધાને ખાતા, એકાઉન્ટ નંબર, પાસવર્ડ ને બધી એની આગળ મળી જાય, એટલે લોકો એમાં ખાતું પણ ન ખોલાવે અને યુઝ પણ ન કરે. સંસ્થામાં સ્ત્રોત અને સેવાઓના સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે તો વિગતોના અધિકૃત ઉપયોગની ખાતરી મેળવી શકાય. આ ઉપરાંત પ્રયુક્ત સિસ્ટમની નિર્ભરતાઓ જાણવી પણ જરૂરી છે. પ્રયુક્ત સિસ્ટમની નિર્ભરતાઓને ભેદ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો હું કીધું કે સિસ્ટમ નિર્ભરતા એટલે કે તમારા કોમ્પ્યુટર તો છે કે એની અંદર શું તમે એન્ટીવાયરસ વાપરો છો, એ પણ ફ્રી નહીં છે, લઈ શકો. અને તમારું સિસ્ટમ અપ ટુ ડેટ હોવી જોઈએ. જ્યારે વિન્ડોઝ 7 અત્યારે પૂરતા સ્તરમાં સલામતી તથા સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે કોમ્પ્યુટર સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેર બંને અથવા તો ઉપયોગકર્તાને હાનિ કરતા હોય તેવા જુદા જુદા પ્રકારના જોખમો, શક્ય હુમલાઓ અને ધમકીઓ વિશે જાણકારી હોવી જરૂરી છે. હુમલાનો અને ધમકીઓ પૂર્વયોજિત, આકસ્મિક અને પ્રાકૃતિક એવા કોઈ પણ સ્વરૂપના હોઈ શકે અને તે સિસ્ટમની કાર્ય પદ્ધતિને નિયોજીકરણ કે અખંડિતતાને હાનિ પહોંચાડી શકે તેનું આક્રમણ સિસ્ટમની નિર્ભરતાનો લાભ લેવા માટેની વિશિષ્ટ તકનીક બની રહે છે. અને સિસ્ટમને થઈ શકે તેવા હુમલા અને નુકસાન વિશે સંક્ષિપ્તમાં સજા નીચે. તો મિત્રો હવે વાયરસથી આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, બરોબર.